થોડા દિવસ પહેલા રોકેટ ગતિએ આવેલું ચોમાસું મુંબઈમાં જ અટકી ગયું। તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આખા ગુજરાત પર સૂકા પવનો ફૂંકાતા આગામી 7 દિવસમાં ગરમી પણ પુષ્કળ પડવાની છે। એક અપર વિન્ડની એક સિસ્ટમ આકાર લઈ રહી છે। લગભગ 8 થી 12 કિલોમીટરમાં આ વિન્ડ છૂટા પડે તો નીચેથી લગભગ હવાની ખેંચે અને ચોમાસું આવવાની લગભગ શક્યતા થઈ શકે। લગભગ ઉત્તર ભારતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે અને ગુજરાતના ભાગોમાં લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। અંબાલાલ પટેલે વરસાદ અંગે કહ્યું કે 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે અને 21, 22 અને 23 જૂને ગુજરાતમાં વરસાદ થશે અને 24 થી 30 જૂન સુધીમાં પણ ગુજરાતમાં વરસાદ થશે।